લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોરવા વિસ્તારમાં આવેલ ફાતેમા રેસિડેન્સી પાસે આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વધતી જતી ગરમી વચ્ચે શહેરમાં આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આ બનાવે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં જ આગ ભભૂકી ઉઠી હતી। આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ જીબીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું। આગની ઘટનાના પગલે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લાઇટો ગુલ થઈ ગઈ હતી અને સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આખરે આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો। હાલમાં ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના બનાવને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી।